આધુનિક સમયની અંદર માણસો અનેક રીતે આપઘાત કરે છે. એ આપઘાત કરવાના કારણ અનેક હોઈ શકે છે. થોડીક તારવણી આપણે અહીંયા જોઈએ તો માણસો આપઘાત શા માટે કરે છે અત્યારની પરિસ્થિતિમાં, તો એમાં સૌથી પહેલું કારણ છે કોઈ પણ કાર્યની અંદર નિષ્ફળતા મળે. માણસ જ્યારે કોઈ પણ કામમાં નિષ્ફળ જાય ને એટલે પછી લગભગ એ આપઘાત કરવાનું કરે છે. બધાય નહીં પણ મોસ્ટલી જે કંઈ આપઘાત થઈ રહ્યા છે એમાં એક સૌથી મોટું કારણ છે નિષ્ફળતા, ફેલિયર. તો આપણે જીવનની અંદર એ વાત બહુ સમજી રાખવી જોઈએ કે હરેક કાર્યની અંદર હર રોજ ડગલે ને પગલે આપણને સફળતા મળે જ એવું જરૂરી નથી. જેમ સફળતા એક જીવનનો ભાગ છે એમ નિષ્ફળતા એ પણ એક જીવનનો ભાગ છે. જેમ સફળતાને આપણે સહર્ષ સ્વીકારી શકીએ છીએ એમ નિષ્ફળતાને પણ આપણે સહર્ષ સ્વીકારી શકવી જોઈએ. થોડા કંઈક આપણે ફેલ ગયા, બસ હવે તો જીવવું નથી અને માણસ તરત જ હારી કાયર બની અને આપઘાત કરી લે છે. બહુ મોટી ભૂલ છે. એટલે નિષ્ફળતાને પણ આપણે સ્વીકારી, એક્સેપ્ટ કરી, નિષ્ફળ થાય તોય પણ આપણે ક્યારે આપઘાત ન કરી. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે એમ સમજી અને આપણે આગલા પ્લાન કરવા કે હશે ભગવાનની મરજી, મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે, કંઈક અધુરાશ રહી ગઈ હશે, ઓછી મહેનત થઈ હશે એટલે મને નિષ્ફળતા મળી. હવે બીજી વાર હું આના કરતાં વધારે મહેનત કરીશ, વધારે સાવધાન રહીશ અને હું સફળ થઈશ. આમ નિષ્ફળતાને ત્યાં જ મૂકી એમાંથી શીખીને તરત જ આપણે આગળ વધી જવું જોઈએ અને સફળ થવાના પ્રયત્ન કરવા. પણ ક્યારે નિષ્ફળતાને કારણે આપણે આપઘાત કરવો જોઈએ નહીં. આપઘાત થઈ રહ્યા છે એમાં બીજું કારણ છે બેકારી અને ગરીબાઈ. ઘણા માણસો એટલા બધા ગરીબ પરિસ્થિતિની અંદર હોય છે કે પછી અંતે કંટાળીને આપઘાત કરી લે. અથવા તો રોજગારની અંદર, ધંધામાં, વ્યવસાયની અંદર લેણું આમ ઉધારી લઈ લઈને એટલું બધું લેણું વધી ગયું હોય કે પછી ચૂકવી શકાય એવી પરિસ્થિતિ ન હોય એટલે ડિપ્રેશનમાં આવી અને પછી માણસ છે આપઘાત કરી લે છે. તો એટલું યાદ રાખજો કે કદાચ આ જન્મે તમે નથી ચૂકવ્યા પણ તમને બીજા જન્મમાં ગમે એ રીતે કૂતરા, ગધેડા, ભૂંડડા, મીંડડા, પાડાથીને પણ એ રૂપિયા ચૂકતે તો કરવા જ પડશે. અને એમ ન સમજતા કે દુઃખ માત્ર મનુષ્ય શરીરમાં જ ભોગવી છે, માણસને જ દુઃખ લાગે છે, કૂતરા ગધેડાને દુઃખ નથી લાગતું, એને પણ દુઃખ લાગે જ છે. પણ એનામાં સમજણ છે કે એ કોઈ દી આપઘાત નથી કરતા. માણસ જ એક એવું પ્રાણી છે કે જે દુઃખથી કંટાળીને આપઘાત કરે. તમે કોઈ જગ્યાએ એવું સાંભળ્યું કે આ કૂતરે દુઃખી થઈને આપઘાત કર્યો કે ગધેડાએ દુઃખી થઈને આપઘાત કર્યો? નહીં સાંભળ્યું હોય. પણ માણસ તમે રોજ હજારો લાખોની સંખ્યામાં માણસો આપઘાત કરે. એટલે આમ જોઈને તો આપણે ભલે કહેવાય નહીં પણ કૂતરા ગધેડા કરતા પણ જે આત્મહત્યા કરે ને તો એના કરતા ઉતરતો થઈ ગયો કહેવાય. આપણે કોઈ માણસ આપઘાત કરતો ને એને એમ કહે કે આ તો કૂતરા જેવો છે, તો કૂતરાને અપમાન લાગે. વહેલા કૂતરો આવીને પૂછા કરે, એ સ્વામી તો ઓલો આપઘાત કરીને તમે એને મારા જેવો કીધો? મેં ક્યારે આપઘાત કર્યો? અમારી જાતના કૂતરાએ કોઈ દી દુઃખથી કંટાળીને આપઘાત કર્યો? તમે કયો અમારું નામ શા માટે બદનામ કરો રહ્યા? એ મને આવીને વઢે. એટલે આપઘાત કરી કાયરને તો કૂતરાની ઉપમાય ન દેવાય. કૂતરા એમ કે અમને માણસો લત્તો મારે, પણા મારે, ધોકા મારે, કેટલા દિવસ અમને ખાવા ન મળે છતાંય પણ અમે મોજથી આંટા મારી રહ્યા ને કોઈ દી આપઘાત નથી કર્યો. કોઈ માણસ આપઘાત કરીને કે આ તો મને ગધેડા જેવો હતો, તો ગધેડા ફરિયાદ કરે, કોર્ટમાં કેસ નાખે એ કે આ સ્વામી અમને બદનામ કરે. એમ ગધેડાઓને માણસો અનેક પ્રકારનો માલ ભરી અને સતત એની પાસે મજૂરી કરાવે, ધોકા મારે, ડફણા મારે, એ માણસો તિરસ્કાર કરે, નિંદા કરે, કેટલા માણસો એને ખાવા ના આપે અને સતત ગાડીમાં જોડીને હાક્યા જ કરે. ઓછું દુઃખ છે? આટલું બધું ભયંકર દુઃખ છતાંય કોઈ જગ્યાએ ગધેડાએ સુસાઇડ કર્યું એવું નહીં આવે. આવશે નહીં આવે. માણસ તો કેટલી વખત સફળ થયો હોય, એક વખત નિષ્ફળ થાય લટકી જાય. અને કરોડો રૂપિયા હોય છતાંય માણસ લટકી જાય. બધી પ્રકારની સુખ સાહેબી હોય, કોઈ કંઈક કહી દે તરત જ લટકી જાય. તો એને તો ગધેડા જેવો ન કહેવાય, એનાથી એ કાયર કહેવાય. ગધેડાને તો માણસો ગારું દે વેલા, તોય કોઈ દી ગધેડા આપઘાત કરતા નથી. એટલે એનાથી એ ગયો ગુજર્યો કહેવાય. કૂતર ગધેડા કરતા પણ જે માણસ આપઘાત કરે છે ને તો એનાથી એ ઉતરતો. એટલે કદાચ આવી રીતે ગરીબાઈ હોય, બેરોજગારી હોય, એનાથી કંટાળીને પણ ક્યારે આપઘાત કરવો જોઈએ નહીં.